અમદાવાદ વિસ્તારના જૂના વાડજ પોલીસની કામગીરી અંગે સવાલ ઉઠ્યા છે। વાત કરવામાં આવે તો જૂના વાડજમાં રહેતા બુકોલિયા નેમાભાઈએ 16/8/2024ના જૂના વાડજ પોલીસ મથકે અરજી આપવામાં આવેલ હોવા છતાં કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી, જેને અંદાજિત 3 મહિનાથી અરજદાર વારંવાર ધક્કા ખાવા મજબૂર બન્યા છે। 40,000નું ફ્રોડ થતા અરજી આપવા છતાં હજુ સુધી એફઆઈઆર કરવામાં આવી નથી। પોલીસ આરોપીને છાવરતી હોય તેવું લાગી રહ્યું છે। શું આ મીડિયાના અહેવાલથી કુંભકર્ણની જેમ ઘોર નિંદ્રામાં સૂતેલ વાડજ પોલીસ તંત્ર જાગશે ખરા? તે આવનાર સમય જ બતાવશે। નિધિ રાઠોડ છે। આ 40,000નો ફ્રોડ થયો ત્યારે હું બી આ ઓફિસમાં જ કામ કરતી હતી અને અમે વારંવાર પોલીસ સ્ટેશનમાં ગયા, પોલીસ ચોકીના ધક્કા ખાધા તો પણ સરખો રિપ્લાય મળતો નથી। સવારે આવો સાંજે આવો એક જ વસ્તુ કહેવામાં આવે છે અને હાલ બી હજુ સુધી આરોપીને હાજર કર્યો નથી। 90 દિવસથી વધારે આ અરજીને થઈ ગયા છે, એટલે અમને એવું લાગે છે કે પોલીસ પોતાનું કામ સરખી રીતે કરતી નથી અને પોલીસ પણ આરોપી સાથે મળી ગઈ હોય છે। બુકોલિયા અશોક નેમાભાઈ છે। મારી સાથે મારી ઓફિસ આવેલી છે ઇન્કમટેક્સ 4 રસ્તાની બાજુમાં। મારું રહેવાનું છે જૂના વાડજ। મારી સાથે એક એવો બનાવ બનેલો છે જેમાં મારી સાથે 40,000 રૂપિયાનું ફ્રોડ થયું। મેં વાડજ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપી છે 16/8/2024ના રોજ। ત્યારથી અત્યાર સુધી વાડજ પોલીસ સ્ટેશને મને કોઈ હેલ્પ કરી નથી। જ્યારે બી સાંજ સવાર જઉં છું, અત્યારે આવો સાંજે આવો, અત્યારે આવો સાંજે આવો, હજુ સુધી મને કોઈ વાતનો રિપ્લાય આપ્યો નથી। અને મને એવું લાગે છે કે જે સામેવાળો આરોપી છે એની સાથે પોલીસ મળી ગયેલી હોય, જેથી કરીને મારો કોઈ હજુ સુધી નિકાલ આવ્યો નથી। મેં જે એફઆઈઆર આપી છે ફરિયાદ, એને આજથી 90 દિવસ ઉપર થઈ ગયું છે, પણ મને હજુ સુધી કોઈ જાતનો સંતોષથી ઉત્તર મળ્યો નથી। તો અત્યારે હું મીડિયા થ્રુ આવ્યો છું અને મને મીડિયા સપોર્ટ કરશે